પણ પોતાના ઘરમાં સેવા કરશે તો લૌકિક વધવાનો કોઈ સવાલ નથી. પણ જો પ્રદર્શન કરવા માંડશું ઠાકોરજીની સેવાનું, બહુ મોટા પ્રમાણમાં આ રીતે બધું ભેગું થઈને કરવાની પ્રવૃત્તિ આવશે. જ્યાં જઈએ ને પુષ્ટિ માર્ગમાં, ગામડાઓમાં જઈએ, શહેરોમાં જઈએ, બધે બકડિયા ને તવીથા ને ઝારા ને બધાએ સંગ્રહ કરી જ રાખ્યો છે કે આ બહુ જરૂરી વસ્તુ છે. મેં તો આનું શું કામ છે? તો જ્યાં જોઈએ બધાએ ખર્ચો કરીને વૈષ્ણવ ભેગા મળીને આ વ્યવસ્થા કરી લીધી છે. બકડિયા ને ઝારા ને તવીથા ને આ તેને કેટલી પ્રકારના પીરસવાના વાસણ, ઓલા વાસણ, એ જગ્યાએ જગ્યાએ જોઈએ તો આનું પ્રમાણ બધે જોવા મળે છે કે જાણે આનું વૈષ્ણવતા બધા જરૂરી જ હોય. કારણ કે મનોરથ તો ચાલુ જ રહેવા જોઈએ. જોઈએ અહીં પણ એક વિસ્તારમાં પધરામણી થઈ તો કોઈને ખબર નહોતી, નવો વિસ્તાર, વૈષ્ણવ ત્યાં ઓછા છે એમ કે અમરોલી બાજુ તમે ગયા હતા. તો ત્યાં પણ એક ભાઈએ ઘરમાં બતાવ્યું 3000 વૈષ્ણવ પ્રસાદ લઈ ગયેલું સાહિત્ય તો એ લોકો પાસે હતું. મને બતાવ્યું, ઝારા તવીથા પકડ્યા બધું બતાવી દીધું. તો આ લોકો અહીંના જે મજાજી બધા વૈષ્ણવ એને ખબર નહોતી કે અહીંયા એટલું સાહિત્ય વિદ્યમાન છે. મેં કીધું જોઈ લ્યો. તમે કહ્યું નાનો વિસ્તાર ઓછા વૈષ્ણવ છે પણ 3000ની વ્યવસ્થા તો અહીં છે. એ કે 3000 સુધી વાંધો ન આવે એટલી વ્યવસ્થા અમે કરી લીધી છે. તો 3000 હાવ નાનો ઓછા વૈષ્ણવ હોય ને અહીંયા મજાજી વૈષ્ણવ ઓછા હોય ને એમાં 3000ની વ્યવસ્થા તો એની પાસે છે. એમ બતાવી દીધું સાહિત્ય. પધરામણી મેં કહ્યું ત્યાં જ બતાવ્યું. જો એટલે બધે વ્યવસ્થા કરી જ રાખી છે કે જાણે આ જ પુષ્ટિમાં જરૂરી હોય. તવીથા કેટલા હોય, તવીથાથી ન પહોંચાતું હોય ને ઝારાથી ન પહોંચાતું તો મશીન વસાવી લીધા, ફીકાના મશીન, મશીનોથી વ્યવસ્થા થાય તો મશીનો વસાવી લીધા. એટલું બધું કામ રહે કે આમ ગાંઠિયા કરવા પડે તો ઝારાથી કરીને કેટલો ટાઈમ લાગે, મશીનો જ વસાવી લીધા. મશીન આમ ફેરા જ કરે, ઢગલો થાય. એવી વ્યવસ્થા ઘણી જગ્યાએ જોવા મળે છે. એ મશીને મેં તો જોઈ લીધા ઘણી જગ્યાએ. હવે બધા કે મશીનો વસાવી લો એટલે ઓછા જણા હોય તો કામ આ તો ચાલુ જ રહેવું જોઈએ એમ. હવે તો હવે સત્સંગ માટેની વ્યવસ્થા, પુસ્તકોની પુસ્તકાલયની વ્યવસ્થા એ નહીં કે જે ભક્તિ માટે જરૂરી હતી ને, આ તો આપણા ઘરમાં સેવા કરવાની હતી. તો ઘરમાં સાહિત્ય જે આપણી માટે પર્યાપ્ત જે કાંઈ હોય એનાથી આપણે સેવા કરવાની હતી. ઠાકોરની સામગ્રી લગાવવાની વાત નથી, પણ આ સામૂહિક ધોરણે આપણે વ્યવસ્થા કરવાની બહુ જરૂરિયાત પડે જ નહીં. કારણ કે દરેક પોતાના ઘરમાં સેવા કરે અને પોતાના ઠાકોરજીને એ ભોગ ધરે એટલી વ્યવસ્થાના વાસણો આતે જે કાંઈ જોઈએ તો એના ઘરમાં હોઈ શકે. આ બધું વસાવવાની આવશ્યકતા શું હતી? પણ આપણે બધી જગ્યાએ આનો પ્રચાર થઈ ગયો. બધાએ જગ્યાએ આ વ્યવસ્થા બધાએ રાખી દીધી કે અમારે તો એક વૈષ્ણવના પર્સનલ વાસણ એટલા કે 10 થી 15,000 વૈષ્ણવ સમાધાન થાય. જ્યાં સુધી અમારે 10 થી 15,000 સુધીનું તો અમારા પ્રસ્તાવમાં સમાધાન થયેલું છે. તો એક જ ઘરમાંથી સામાન આવેલો બધું, એક ઘરમાં કાયમી એટલું એને કામ રહે, કાયમી એ જ કામ કરતા. ને હવે એ કહે છે કે આ શિબિર સાંભળી ને હવે એક આ બધું બંધ કર્યું છે, સાવ આ બધું ઓછું કરી નાખ્યું કે આ બધા વાસણ આપને ભેટ કરી દેવા કે આપનાથી આ સમજ્યા ને એટલે આપને જ ભેટ. મેં કીધું આટલું મારે કાયમી ક્યાં કામ રહે છે? આટલું કામ તો કાયમી નથી રહેતું કે તમારે તો આ તમારા પ્રસ્તાવ પ્રસંગે ક્યારેક કામ આવી શકે છે. બાકી તો એ હવે આપને ધરી દેવું જ. બાકી હવે થોડું ઘણું અત્યારે રાખું છું ઘરે, ઠાકોરજીને ઉપયોગમાં આવે, પછી બધું આપને ધરી દેવું છે. મેં કીધું અમારે આટલું બધું સાહિત્યને શું કરવું? આ બધું બકડિયા, તવીથા ને ઝારા ને એટલે પછી કદાચ એ ભેટ આવે તો ઘરમાં જોવો બધા કે આપ કદાચ આપના ઘરમાં જ એટલું છે, એટલું સાહિત્ય વિદ્યમાન. પણ એ ભેટ ઓલા કે મારે અહીં ભેટ કરી દેવું છે. મેં ભેટ કરવાનું જેટલું જરૂરી એટલું રાખશું, પણ એક જણા પોતાની પાસે પર્સનલ એટલું વાસણની વ્યવસ્થા કે 5-10 હજારનું ભીતર હોય તો પણ એનું વાસણ બહારથી લાવવું ન પડે. પોતાનું પર્સનલ, કોઈ ફંડફાળાવાળું નહીં, પર્સનલ. તો કે સેવા અમે આને માનીએ એમ કે આ સેવા જગ્યાએ જગ્યાએ જઈ વૈષ્ણવ ભીતર કરવા એને અમે સેવા માનતા. એટલે પોતાનું અમે દ્રવ્ય પણ તનું વિત્ત જા વિત્ત પણ એમાં લગાડ્યું. તનું વિત્ત જા કરવી પડે ને. ઠાકોરજી પોતાના ઠાકોરજીની સેવા માટે, મેં તમારા ઠાકોરની સેવામાં આટલું બધું જરૂરી છે, આટલું બધું કામ રહે તમારા ઠાકોરજીની સેવામાં સાહિત્યનું, તો આપણા ઘરમાં વસાવી શકાય. આ તો બધી જગ્યાએ બહાર ફરીને બહારના બધા રસોડા કરવા માટે આ બધું વસાવ્યું. એને અમે પોતાની સેવા માની. સેવા હતી એને સેવા ન માની, આવી ભૂલ થઈ ગઈ આપણે. કે સેવા જેની કરવાની હતી ઠાકોરજીની એમાં તો આટલું બધું જરૂરી નથી ને, પણ એને અમે સેવા નથી માની. આ સ્વીકાર કર્યો છે એને. ઘણા કે પાકે ઘરે કાંઠા ન ચઢે, પણ મહાપ્રભુજીની હા કોઈ અશક્ય વસ્તુ નથી કે આટલા વર્ષ પછી સમજાવ એવાય ગણાય છે કે પાકા ગળે સાવ 75 પછી એને સ્વીકાર કર્યો કે અમે સેવા આને જ માનતા હતા. ઘરમાં ઠાકોરજી બિરાજે એને અમે સેવા જેવો અમને કોઈ ભાવ થયો જ નથી. સેવા અમે આને ગણતા હતા. એટલે પોતાનું પર્સનલ અમે દ્રવ્ય, મારું દ્રવ્ય વાપરીને મેં
આ કર્યું એટલે તને વપરાણું સામગ્રી કરવા જાય ત્યાં, અને પાછું પોતાના વિત્ત બધા વાસણો આદિ બધું સાહિત્ય પોતાનું વસાવેલું સાહિત્ય છે. તો એને તનું વિત્ત જા માયના. મેં કીધું આ બધું એમ કરો વેચી નાખો, અને જે આવે એના કરતા ઠાકોરનું સાહિત્ય કરાવે. તમારું દ્રવ્ય છે ને તો બધું વેચી નાખો અને ઠાકોરજીને કંઈક વિનિયોગ કરાવો. તમારે ઠાકોરજીની સેવામાં એનો વિનિયોગ કરાવી દો, હિનુરા પલ્લા જે કંઈ કરાવીને એક રસ્તો થઈ શકે એમ છે. એટલે આ પરિસ્થિતિ આપણે ત્યાં જે છે કે આનાથી મહાપ્રભુજીના સિદ્ધાંતની વિરુદ્ધ પ્રવૃત્તિની અંદર આપણે એટલા બધા એને સેવા માનવા માંડ્યા. એટલે એમ કહે છે કે ભક્તિ માર્ગ મહાદ્વેષ્ટા, આ કામ એવો છે. અને ગુસાઈજી કહે છે આ બધું સેવાને કોઈ વિપરીત પ્રકારથી કરશો તો એનાથી આ બધું દુર્ગુણ પ્રકટ થશે. ભક્તિના જે પ્રેમ આસક્તિ વ્યસન ઇત્યાદિ થાય એની બદલે દુર્ગુણો પ્રકટ થાય, ઊંધું થઈ રહ્યું બધું. અહીંયા કામ ક્રોધાદિ પ્રકટ થઈ રહ્યા છે ને. તો ભક્તિ માર્ગનો મહાન દ્વેષી છે આ કામ. અને ગુસાઈજીને ડર એ હતો કે લૌકિક બઢે ગો, આવું બધું કરશું એનાથી ભક્તિ ન વધે. આપ સેવા કરી શીખવે શ્રીહરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. તો ભક્તિ પક્ષનો વૈભવ આમ નહીં વધે. આમાં તો જો આ રીતે ઠાકોરજીની સેવા કરવા માંડશું એનાથી તો આવા દુર્ગુણોની ઉત્પત્તિ થશે, ભક્તિની ઉત્પત્તિ નહીં થાય. ભક્તિ માર્ગ મહાદ્વેષ્ટા વૈરાગ્યાભાવ સાધના, અને વૈરાગ્યના અભાવનું સાધન. સર્વત્ર અપરિતોષશ્ચાનેન લોભ સમુદ્ભવાત. અને કોઈથી સંતોષ કામના ઉપભોગથી કોઈને સંતોષ થયો નથી, થતો નથી. એટલે સર્વત્ર અપરિતોષશ્ચાનેન, કોઈથી સંતોષ થતો નથી. અને હંમેશા શું થઈ રહ્યું છે? લોભ જ લોભ વધે છે. જેમ કામ એને તૃપ્તિ થાય એમ કામનો એને ભોગ કરવાનો લોભ જે છે એ લોભ સમુદ્ભવાત, લોભ એનાથી જ પ્રકટ થતો હોય છે. યથા કથંચિત સામુખ્ય ઇન્દ્રિય વૈમુખ્યકારક, યથા કથંચિત સામુખ્ય ઇન્દ્રિય વૈમુખ્યકારક. એ હંમેશા આ જે છે જેટલો કામ આપણે પ્રાપ્ત થાય છે, જેટલી આપણને એના કામની નજીકતા પ્રાપ્ત થતી જાય છે વિષયોની, અને ઇન્દ્રિયને પણ એ બધી ઇન્દ્રિયો જે છે વૈમુખ્યકારક, એ ભગવાનથી એ વિમુખ કરનારો છે. એ વિમુખ કરનાર એ આ છે. કામ લોભૌ હરિપ્રાપ્તિ પ્રતિબંધક પર્વતો, ભગવાનને મેળવવામાં જે પ્રતિબંધના બે મોટા પહાડ હોય તો કામ અને લોભ. કામ અને લોભ જે છે હરિપ્રાપ્તિ પ્રતિબંધક પર્વતો, આ બે મોટા પર્વત છે ભગવાનની આડા છે. કામ અને લોભ છે. આપણે એટલે આની ચર્ચા કરીએ છીએ કે આ જે છે આપણા ઠાકોરજીથી આપણને દૂર નાખનાર સૌથી મોટા આ પર્વતો આડા ઊભા છે, કે જેથી આપણા ઠાકોરજીથી આપણે વિમુખ રહીએ છીએ. તો કામલોભૌ હરિપ્રાપ્તિ પ્રતિબંધક પર્વતો અનુલંઘ્ય ન શક્નોતિ ગંતુમ કૃષ્ણાંતિકમ જનઃ. અને આનું ઉલ્લંઘન કર્યા સિવાય કોઈ કૃષ્ણની પાસે કોઈ પહોંચી શકતો નથી. કામ અને લોભમાં જો ફસાઈ ગયેલો છે એ ભગવાનની આડે આવતા મોટા પ્રતિબંધક છે, તો કામ અને લોભ. અને આનું ઉલ્લંઘન કર્યા સિવાય કોઈ ભગવાનને મળી શકતો નથી, પ્રભુનેથી દૂર રાખનાર છે. એટલે આપણે આ ગ્રંથમાં એની ચર્ચા કરીએ છીએ, કામાખ્ય દોષ વિવરણ, કે આ ભગવાનથી આપણને વિમુખ કરે છે. જેટલી ઇન્દ્રિયોની આ સન્મુખતા વિષયોમાં છે એનાથી આપણી ભગવદ વિમુખતા થાય છે. ભગવાનથી આપણને દૂર કરે, કારણ કે વિચારો સતત એવા જ આવે છે જે ભગવાનથી આપણને વિમુખ કરે છે, સતત એનું ચિંતન થયા કરે છે. ભગવાન આજ્ઞા કરે છે ગીતાજીમાં કે કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સકત્ય. હવે આ જોવાનું છે, ઇન્દ્રિયોને ન ચલાવે વિષયોમાં. તો હજી બીજી બાબત ખરાબ છે પાછી. તો હવે આનું નિરાકરણ આગળ હરિરાયજી આપશે બધું, કે આ નિરાકરણ કેમ, કે પેલા દોષને જાણીએ કેવો પ્રબલ આ દોષ છે આપણી અંદર. ભગવાનના ગુણનું તિરોધાન થવાને કારણે આ થયું છે પાછું.
આ બધું થયું છે ભગવાનના ગુણોનું તિરોધાન થવાને કારણે આ કામ પ્રકટ થયો છે. જે આપણે જોયું કે વૈરાગ્ય ગુણનો તિરોધાન થવાથી કામ પ્રકટ થયો છે. હવે પાછા ભગવત સાનિધ્યથી, ભગવત સેવાથી, ભગવત કથા કે ભક્તિથી જ્યારે આનંદાંશ પુનઃ પ્રકટ થશે ત્યારે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય જે તિરોહિત થયેલા છે પાછા અંશાત્મના પ્રકટ થશે. અને જ્યારે અંશાત્મના એ પ્રકટ થશે ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર પણ નિવૃત્ત થઈ જશે. પણ નિરાકરણ શરણાગતિ અને ભક્તિથી છે. એટલે આ દોષોને દૂર કરવા માટે આપણે દોષોનું ચિંતન નથી કરવાનું. ઘણા દોષથી બચવા માટે કર્મેન્દ્રિયાની સંયમ્ય, કર્મેન્દ્રિયોનો સંયમ રાખે. પણ યહ આસ્તે મનસા સ્મરણ, પણ મનથી તો આખો દી ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા, એવો વિમૂઢાત્મા જે છે એ મનથી ઇન્દ્રિયોના અર્થનું જ ચિંતન કર્યા કરે. ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય કથ્યતે. એને મિથ્યાચાર કહેવાય છે કે જે ઇન્દ્રિયોના મનથી સતત એનું ચિંતન કર્યા કરે. તો મનથી ચિંતન કરનારો મિથ્યાચારી છે. તો મિથ્યાચારસ્ય કથ્યતે એટલે કર્મેન્દ્રિયો પર સંયમ રાખવું એટલું પૂરતું નથી, મન પાછું એમાં જોડાયેલું રહે છે. યાસ્તે મનસાસ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય કથ્યતે. એ મિથ્યાચાર છે. આ બધાયથી બચવાનો ઉપાય શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે શું છે કે ઇન્દ્રિયોને એકદમ એક ઝાટકે વિષયોથી દૂર પણ ન કરવી અને એને સ્વચ્છંદ ધર્મથી વિરુદ્ધ કોઈ વિષયોની અંદર એને ચરાવવી નહીં કે એને ઉપયોગ એમાં થાય. વચલો રસ્તો શું છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કામ ક્યાંથી પ્રકટ થયો છે? લૌકિક સંગ કરવાથી કામ પ્રકટ થયો છે. આપણે ભગવાનનો સંગ કરીએ. ઠાકોરજી પહેલાં પધરાવી દેવામાં આવે. ઠાકોરજી પધરાવી દેવામાં એટલે નિત્ય સવારથી સાંજ સુધી આપણને ઠાકોરજીનો સંગ છે. ભગવદ્ લીલાઓનો સંગ કરો. એ લીલાત્મક ભગવાનનો સંગ, ભગવાનની કથાઓ પણ કરો. ભાગવતની કથાઓનો વિચાર કરો, તેમાંથી લીલાત્મક રીતે ભગવાનનો, એ લીલાથી પણ ભગવાનનો સંગ થાય. સંગ થવાથી સંગાત સંજાય તે કામ. સંગથી કામ પ્રકટ થાય છે. એમ ભગવાનનો સંગ કરશો, ભગવાનની કથા કરશો, એના ગુણ, સ્વરૂપ, નામ વગેરેનું ચિંતન કરશો તો એનો સંગ તમને ભગવાનનો સંગ થશે. તો ભગવાનનો સંગ થાય તો કામ પણ પ્રકટ થશે. તો કેવો પ્રકટ થશે? ભગવદ વિષયક કામ પ્રકટ થશે. સંગથી કામ પ્રકટ થશે પણ ભગવાન વિષયક કામ પ્રકટ થશે. આંખ છે એનો વિષય છે જોવું, સુંદર રૂપને જોવું. ઠાકોરજીની સન્મુખ રહે તો ઠાકોરજીને જોશે. આંખને કાંઈ વિષય તો જોઈએ ને. મહાપ્રભુજી કહે છે જો વિષયથી આંખને ફોડી નાખવાની હોત, એક સુરદાસજી, બીજા એક સુરદાસજી થયા છે, એને ભગવાન સિવાય કંઈ જોવું નહીં એટલા માટે આંખોને ફોડી નાખી. મહાપ્રભુજી કહે છે ફોડવાની કાંઈ જરૂર નથી. ભગવાને આપેલી વસ્તુનો ભગવાન માટે ઉપયોગ કરી શકાય છે. તો એને ઠાકોરજીના રૂપને જોવું, ઠાકોરજીના સુંદર શૃંગાર કરવા, એ સુંદર મનોહર રૂપને નિરખવું. તો એ પ્રકારથી આંખનો ઉપયોગ પણ તમે સુંદર ભગવાનના રૂપ જોવા માટે કરો કે આનાથી બીજું સુંદર રૂપ શું હોઈ શકે, આપણે એને નિરખો. તો આંખનો ઉપયોગ થયો. એને વિષય જે છે જોવાનું રૂપ, ભગવદ રૂપને જોવે. સુંદર પીછવાયોની સજાવટ કરો, મંદિર ઠાકોરજીની સુંદર સજાવટ કરો. યથા સુંદરતામ જાતિ વસ્ત્રેરાભરણેરપી. એ પ્રકારથી તમે ઠાકોરજીને વસ્ત્ર આભરણથી એવા સુંદર, જેમ સુંદર લાગે એવા સ્વરૂપને તમે શૃંગાર કરો. એ રૂપનું તમે દર્શન કરો. તો આંખ જે છે એને પણ એનો જે રૂપ જોવાનો જે એને તોડીને નાખો કે મારે બીજું કાંઈ જોવું જ નથી, ભગવાનને જ જોવું. નહીં તો ડબલ સ્પ્રિંગને જેટલી દવા છો એ વધારે ઉછળશે કે તમે ભગવાન સિવાય કંઈ જોવું જ નથી. તો આખો દિવસ મગજમાં વિચાર ભગવાન સિવાય ના જ આવશે કે આપણે બીજું કાંઈ જોવું નથી. તો એ સતત એનું ચિંતન તમે તો આજે એ જ થશે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય યહ આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સકત્યતે. પણ તમે સેવામાં લાગી જાઓ, બ્રહ્મ સંબંધ કરો, ભગવત સેવામાં લાગો. સેવા ન કરી શકતા હોય તો કથા, ભગવાનના સ્વરૂપ લીલાની તમે કથા કરો. કથા કરતાં કરતાં પણ તમારો ભગવાનનો સંગ તમને, લીલાનો એ સંગ થશે. એનાથી ભગવાનના રૂપને નિરખવાની કામના પણ પ્રકટ થશે. કાન છે તો કાનનો ઉપયોગ પણ તમે ભગવાનના ગુણાનુવાદનું એ શ્રવણ કરવા માટે કાનનો ઉપયોગ કરો. સુંદર કીર્તન સાંભળો.
ઠાકોરજીના સુંદર એ પરદો કીર્તનો એ આપણે સાંભળીએ તો આપણા કાનનો પણ ઉપયોગ થયો ને, કાનનો પણ ભગવાનની એ ભગવદ્ વિષયક ઉપયોગ થઈ શકે છે. શા માટે આ ઇન્દ્રિયોના વિષયને તોડી નાખવા જોઈએ? શું કામ તોડવા જોઈએ? પણ એનો સદુપયોગ થઈ શકે ને સારા રસ્તે વાળી શકાય છે. વ્રજભક્તોની લીલાઓની આપણે ભાવના કરીએ છીએ કે એનું મન કૃષ્ણમાં હતું, કૃષ્ણ સિવાય ક્યાંય નહોતું. આપણે તો કૃષ્ણ સિવાય ભટકી રહ્યું છે ને પાછી લીલા કહીએ છીએ. દરેક ભાઈ કૃષ્ણ બહેનો છે ને બધા એમાં દ્રષ્ટિ કરી રહ્યા છે કૃષ્ણ. તો કૃષ્ણમાં દ્રષ્ટિ થાય તો કંઈ વાંધો નથી. કૃષ્ણમાં વ્રજભક્તોનું મન તો એ કૃષ્ણમાં હતું. વિધાતા વિદહું ન જાને, એ કહે છે વિધાતા તને બનાવતા ન આવડું. વ્રજભક્તોના ભાવ તો આવા છે કે પ્રભુથી સેવાથી દર્શનથી વ્રજભક્તોને કોઈ સંતોષ થયો નથી. તો વિધાતા વિદહું ન જાને, તે કોઈ દિવસ વિધિ તને બનાવતા આ સ્વરૂપ મારું રૂપ બનાવતા તમને આવડ્યું નથી. વિધાતાને કહે છે સૃષ્ટિની રચના કરતાં બરાબર આવ્યું નથી. તો એ સુંદર વદન પાન કરવેકુ રોમ રોમ પ્રતિ વદન દીને કીની બાત અયાની વિધાતા વિદહું ન જાને. વ્રજભક્ત કહે છે કે ભગવાનને જોવા માટે બસ બે જ આંખથી આપી, બીજું કંઈ જોવાની કામના જ નથી. ભગવાનની બે આંખથી જોવાથી એને સંતોષ નથી. એમ કહે છે કે રોમ રોમ સુંદર વદન પાન કરવેકુ રોમ રોમ પ્રતિ વદન ન દીને નયન ન દીને કીની બાત અયાની વિધાતા વિદહું ન જાને. વ્રજભક્તોના ભાવ તો આવા છે. તો આ ગોપી ભાવ નહીં કે ઠાકુરજીને જોવાથી સંતોષ નથી. બીજા કોઈને કોઈ ભગવતીને ભાઈને ભાઈને કોઈને જોવા નથી. એને વ્રજભક્તોના ભાવ એવા છે કે બે આંખથી સંતોષ નથી થતો. તે આંખ બે જ કેમ બનાવી? બધાએ રોમમાં આંખ કેમ ન બનાવી? રોમ રોમ પ્રતિ નયન ન દીને કીની બાત અયાની. બહુ ખોટી વાત કરી તે. તો આવું તમને આવડ્યું નહીં. તો શ્રવણ સકલ વપુ હોતરી મેરે એ સુનત પિય મુખ અમૃત બાની. આખા શરીરમાં કાન કેમ ન આપ્યા? આ બે જ કાન આપ્યા, એમાંથી ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી વાણીનું પાન કરીએ છીએ. બે આંખ બે કાનથી સંતોષ નથી. આખા મારા શરીરમાં કાન જ આપ્યા હોત તો શ્રવણ સકલ વપુ હોતરી મેરે સુનત પિય મુખ અમૃત બાની. આ પ્રકારથી કહે છે કે વિધાતા વિદહું ન જાને. તો આ શીતકાલીન સેનનું કીર્તન છે, આ શીતકાલના સમયનું. તો ત્યાં જુઓ કે વ્રજભક્તોને કોઈ સંતોષ નથી, ન સેવાથી ન દર્શન કરવાથી ન કથા સાંભળવાથી એને સંતોષ નથી. અને એ પ્રકારથી આખા કીર્તનમાં એવી ભાવના કૃષ્ણ માટે રહેલી છે. બસ આપણી અંદર આપણા ઠાકોરજી માટે આવી ભાવના પ્રકટ થવી જોઈએ કે મારા બે જ આંખ શું કામ આપી? એ રોમ રોમ પ્રતિ નયન ન દીને. આપણા ઠાકોરજી આપણા ઘરમાં બિરાજતા પ્રભુ આપણને એવા પ્રિય લાગવા જોઈએ કે રોમ રોમ પ્રતિ નયન ન દીને કીની બાત અયાની. એ શ્રવણ સકલ વપુ હોતરી મેરે સુનત પિય મુખ અમૃત બાની. અરે મેરી ભુજા હોતી કોટી કોટી તો ભેંટતી ગોવિંદ પ્રભુ સો તો હું ન તપત ભુજાની વિધાતા વિદહું ન જાની. એમ કહે છે અરે મેરી ભુજા હોતી કોટી કોટી તો ભેંટતી ગોવિંદ પ્રભુ સો અને તો હું તપત ન ભુજાની. ઠાકોરજીની સેવા માટે એટલા એક બે હાથ ઓછા પડે છે. તો મેરી ભુજા હોતી કોટી કોટી તો ભેંટતી ગોવિંદ પ્રભુ સો. તો આ કરોડો ભુજા હોત તો કેવું આનંદ આવત. અને વિધાતા એટલે કે બ્રહ્માજીના બનાવતા ના એડું, સૃષ્ટિની રચના કરતા બરાબર ના એડું. આવા ભાવો છે વ્રજભક્તોના. આ ગોપી ભાવની વાત ને ક્યાં ગોપી ભાવ ને ક્યાં પાછા શું કે મૂછ મુંડાવી રાખવી જોઈએ. આપણે મૂછ તો રખાય નહીં, ગોપી ભાવથી સેવા કરવી. તારામાં ગોપી ભાવ હોત મૂછ મુંડાવે શું થાય? મૂછ મુંડાવવાથી શું થાય? મૂછ હોય તો ગોપી ભાવ હોઈ શકે. પ્રભુ પ્રત્યેનો નિરુપાધિક ભાવ એ ગોપી ભાવ છે. તો ઠાકોરજીની સેવા ગોપી ભાવથી કરો. મૂછ કે આપણે રખાય જ નહીં, મૂછ કાઢી નાખો. તો આ પ્રકારના અમારે તો એકદમ એન્જિનિયર એક ભાઈ અને મરજાદ લીધી, મૂછ રાખતા હતા. એન્જિનિયર એજ્યુકેટેડ માણસ, સામાન્ય હોય તો ઠીક. એ મરજાદ લીધી પછી બધાએ અમુક જગ્યાએ મરજાદીનો સંગ થયો કે આપણે મૂછ ન રખાય.
તો એને એમ કે આવું કે આપણે ગોપી ભાવથી ઠાકોરજીની સેવા કરવાની. ગોપી ભાવમાં તો મૂછ બાધક, તો મૂછ કપાવીને એક વખત આવ્યા તો મૂછ કપાવેલી હતી. મેં કે શું થયું? હા, એ કે જે મરજાદી મળે એમ જ કે મૂછ ન રખાય. અરે મેં કીધું મહાપ્રભુજી, ગુસાઈજી બધાય મૂછું રાખતા હતા. પહેલાંના બાળકોને જુઓ એટલે એને ગોપી ભાવ નહોતો. અને મૂછ રાખવાથી, કાપવાથી ગોપી ભાવ આવતો હોય તો શું જોઈએ? બહુ સરળ થઈ જાય ને. તો આપણે એક વાણંદ બેસાવી રાખીએ, મૂછવાળો દેખાય કાપી નાખીએ, ગોપી ભાવનું દાન થઈ ગયું. આવી રીતને પણ એજ્યુકેટેડ લોકો વાતમાં આવી જાય, આવી કપોળકલ્પિત વાતોમાં. ને સામાન્ય બુદ્ધિ જે ઓછું હોય કે ભણેલા ઓછું હોય તો ઠીક, પણ આવા હાઈલી ક્વોલિફાઈડ માણસો પણ એમ કહે છે કે બધા એમ 2-3-5 જણા એમ કીધું, મને એમ થયું કે હશે કંઈક એવું જરૂરી તો હશે, એટલે હવે કાપી જ નાખો. મૂછ કપાવીને હવે કે આપણે શાકોજી પધરાવ્યા, સખડી ધરો, હવે મૂછ રખાય નહીં. હા, મૂછને ગોપી ભાવને શું સંબંધ છે? કંઈ લેવાની દેવાની. તો પ્રભુ પ્રત્યેનો નિરુપાધિક ભાવ એ ગોપી ભાવ છે, દેહ સાથે સંબંધિત નથી. એટલે અને એવો જો ભાવ જો આ બધાનો હોત તો મેં કીધું શું જોઈએ, તો કાંઈ આપણે કાંઈ વાત જ ન કરીએ. એવો ભાવ જો ઠાકોરજી પ્રત્યે બધાને ગોપીનો ભાવ હોત, દરેક મરજાદી વૈષ્ણવ કે સમર્પિત ઠાકોરજીની સેવા કરનાર જો પ્રભુ પ્રત્યે આવો જો ગોપીનો ભાવ હોત, તો પછી આપણે આ કામાખ્ય દોષ વિવરણ ગ્રંથ ઘરે જ પાઠ કરી લેત. એનું વિવરણ કરવાનું કે જે ન જાણતા એને જણાવવાની મારે જરૂર નહોતી. તો આવો જો આપણો ભાવ પ્રભુ પ્રત્યેનો હોય એ ગોપી ભાવ છે. પ્રભુ સિવાય કોઈની સામે પ્રકટ ન કરે ભાવને, એ ગોપી છે. અને મહાપ્રભુજી કહે એવો ભાવ આપણે ત્યાં ગોપિકા ગુરુવઃ પ્રોક્તા, એ આપણે ત્યાં ગુરુ છે. કારણ કે પ્રભુ પ્રત્યે એટલો ભાવ હતો, બીજે ક્યાંય નથી આવો ભાવ. કૃષ્ણ પ્રત્યે જો તમારી અંદર આવા ભાવનું કીર્તનનું ગાન કરવાથી પણ તમારા ભાવ પ્રગટતા હોય તમારી અંદર, તો ગોપી ભાવ એ આ જ ગોપી ભાવ છે. કે ગોપી જે છે ગોપન કરે તે ગોપી, પ્રભુ સિવાય પોતાના ભાવને બીજા કોઈની સામે પ્રકટ ન કરે, ગુપ્ત રીતે ઠાકોરજીની સેવા કરે, એને ગોપી ભાવથી સેવા કહે. ગોપન કરવું, છુપાવવું, પ્રદર્શિત કરે એ ગોપી ભાવ નથી. એટલે આપણી ભક્તિ, બીજા એમ કહે છે મર્યાદા માર્ગમાં દર્શન ખુલે છે, મંદિર હોય છે, આપણે ત્યાં તમે કેમ ના પાડો છો? એમાં શું ખોટું કાર્ય છે? ધર્મમાં બધી જગ્યાએ દર્શન ખુલે મંદિર, પણ આપણી ભાવની જે સેવા છે એ ગુપ્ત રાખીને કરવાની વાત છે ને. એટલે આપણે ત્યાં ગોપિકા ગુરુવઃ પ્રોક્તા, ગોપિકાઓ પોતાના ભાવને પ્રભુ સામે પ્રકટ કરે છે, અન્યત્ર પ્રકટ કરતા નથી. તો આપણી સેવા ગુપ્ત રાખીને કરવાની હોવાથી આપણે ત્યાં જાહેર દર્શન વગેરે કરાવતા નથી. આપણે આપણા ઠાકોરજી પરિવારના સભ્યો સહિત મળીને ભગવત સેવા કરીએ, એ ગોપી ભાવની સેવા છે ને આપણી. તો અહીંયા ગોપી ભાવનો અર્થ આવો ઉલટો સુલટો જે કંઈ લગાવતા હોય તે, પણ ગોપી ભાવનો અર્થ છે ગોપન કરવું, પ્રભુ સિવાય ક્યાંય ભાવને પ્રદર્શિત ન કરવો, આપણા ભાવને પ્રભુ સામે પ્રકટ કરવો. એટલે જ તો ગોવિંદ સ્વામી કીર્તન કરે છે અને માનસિંહ રાજા આવીને વખાણ કર્યા, વાહ વાહ કર્યું. તો ભેરવી રાગ ગાતા હતા, કાંઈ મેં કીધું હવે મારો રાગ છોવાઈ ગયો, તારા વાહ વાહ કરવા માટે મારો રાગ ક્યાં હતો? આપણને ભાઈ વાહ વાહ, મેં રાજા આવીને વાહ વાહ કરે, તો આપણે ફૂલા ન સમાય કે રાજા આવ્યા ને વાહ વાહ કરે. તો રાજા આવીને વખાણ કરે છે તો એમ કહે છે મારો રાગ છોવાઈ ગયો, હવે ક્યારે આ રાગ ગાઈશ નહીં, હું પ્રભુને પ્રસન્ન કરવા માટે ગાતો હતો, તો તે આવીને વખાણ કેમ કર્યા? તો તારા ઉપયોગની વસ્તુ જ નહોતી, મેં તારા માટે કરતો નહોતો, તે એના વાહ વાહ કર્યા, મારો રાગ છોવાઈ ગયો. કેટલી બી આ ગોપી ભાવ હતો એમનો, પ્રભુ સિવાય કોઈ ને એકલા કીર્તન ગાતા હતા ઠાકોરજીને સંભળાવવા માટે. એમાં રાજા ક્યાંથી આવી ગયા અને વાહ વાહ કરી. તો એમ કીધું હવે આપણે રાજી થવાને બદલે એમણે કીધું કે બસ આ તો મેં પ્રભુ માટે હતું ને તે વાહ વાહ કરી, એટલે હવે મારો રાગ જ છોવાઈ ગયો, આ રાગ કોઈ ગાઈશ જ નહીં. કેટલો એને પ્રભુ પ્રત્યેનો સ્નેહ છે આ, કે પ્રભુ સિવાય કોઈને કાંઈ સંભળાવવા કે દેખાડવા એ માંગતા નથી, તે વાવા કરી કેમ? આપણે તો કંઈક સામગ્રીના કોઈ વખાણ કરી દે તો આપણે તો કે બસ મને જ આવડે છે, એ મારો હાથ જ એવો છે, મારો ધારીવાળો હંમેશા એવો જ થાય, એમ અમારો હાથ જ એવો છે. તો આવી વાવા તારે કરવા માટે ઠાકોરજી વાહ કરે, એના માટે સામગ્રી કરીને રોગાવતા હતા. અને કદાચ કોઈ વખાણ કરતા આપણે કંઈ ના પડે, પણ આપણે એનાથી ફૂલાઈ ન જવું જોઈએ. આપણને એમ થાય કે સામગ્રીમાં ખરેખર મારો એવો કંઈક પરાક્રમ એવું જ છે કે સામગ્રી મારાથી એવી સુંદર થાય છે. તો આપણને તરત જ એમાં કંઈક અભિમાન આવે. ગોપી ભાવ હોય ને તો ગમે નહીં, બોલે કદાચ બોલીએ કે ન બોલીએ પણ આપણને ગમે નહીં કે કોઈ વખાણ કરે, એના માટે નહોતા કરતા. તો પ્રભુ સુંદરતાથી હરોયગા છે. આપણે ત્યાં કહેવાય છે એવી રીતે સ્વાદ આવે ને તો આપણે ત્યાં એમ જ બોલાય છે કે પ્રભુ પ્રસન્નતાથી હરોયગા છે, મેં સુંદર બનાવ્યું જ છે એમ નથી કહેતા. પ્રભુ સુંદરતાથી હરોયગા એટલે સ્વાદ આવે, પ્રભુ ખૂબ પ્રસન્નતાથી હરોયગા છે એટલે સ્વાદ આવ્યો છે. તો આપણે એમાં
મહત્તા પ્રભુની જ બતાવીએ છીએ, આપણા હાથની કે આપણી કારીગરીની કે તરત જ બીજાને શીખવાડવા માંડે કે આને આમ થાય, આટલો પ્રમાણ લેવાય. એક ભાઈ મને જારીવાળો શીખવાડ્યો, મને કે 1, 2 ને 3 યાદ રાખવું. 1 ભાગનો લોટ, 2 ભાગની ખાંડ, 3 ભાગ ઘી, 1, 2 ને 3 એટલે એ જારીવાળો. એ કે જારીવાળો એટલે કે આપણે જોવું જ ન પડે. 1, 2, 3 એટલે એ યાદ રાખવું. એટલે 3 ગણું તો કમસે કમ ઘી જોઈએ, વિશેષ જે કંઈ જોઈએ થોડું ઘણું, બાકી 3 ગણું એમાં ઘી કરી દેવું, ડબલ ખાંડ કરી દેવી, જેટલો ભૂકો હોય એટલો, એનાથી ડબલ આ કરવું ને એનાથી 3 ગણું આ કરી દેવું, એટલે જારીવાળો થઈ જાય. એવી માસ્ટરી આપણે બધાની હોય છે. પણ હકીકતમાં સુંદર કોઈ વસ્તુ થાય તો એમાં કાંઈ આ 1, 2, 3નો કમાલ નથી. તો એમ થવું જોઈએ કે પ્રભુ પ્રસન્નતાથી અરોયગા છે, એટલે સ્વાદ આની અંદર આવી રહ્યો છે. એમાં આપણું કંઈ સામર્થ્ય નથી, આપણી આવડત નથી, આપણી ત્યાં બોલવાની રીતે એવી છે કે પ્રભુ સુંદર અરોયગા છે. એમ નથી કહેતા તમે બહુ સરસ બનાવ્યું છે, તમે સુંદર બનાવ્યું છે તો એની પુષ્ટિ માર્ગની ખબર નથી હો. એમ જો સુંદર સામગ્રી બની તો આપણે એમ કહીએ છીએ પ્રભુ પ્રસન્નતાથી અરોયગા, સુંદર અરોયગા છે. તો આ પ્રકાર છે કે આપણે ત્યાં બધી જ મહત્તા પ્રભુની બતાવવામાં આવે છે, કારણ કે ગોપી ભાવ છે. આપણે ક્યારેય પોતાનું સામર્થ્ય નહીં, પણ પ્રભુની આ કૃપા છે. કૃપા આપણે અનુભવ કરીએ છીએ. આપણી બોલચાલની રીતભાત પણ એવી હતી કે એમાં શબ્દો પણ એવા વાપરાતા હતા કે જેથી કરીને ક્યાંય પણ પોતાની મહત્તા ક્યાંય કોઈની પણ ઊભી ન થાય, કે બીજાનો પણ બગાડ ન કરીએ. વખાણ કરીને આપણે બીજાને બગાડ કરીએ, તમે તો બહુ સામગ્રી હોશિયાર, તમારો મોંથાર એટલે મોંથાર, એટલે આપણે બીજાને બગાડ કરીએ છીએ ને આ રીતે કહીને. તો એને તરત જ ક્યારેક મનમાં આવી જાય કે ખરેખર મારામાં કંઈક સામર્થ્ય છે. એટલે